રાજ્યના કેટલાક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની કતાર જોવા મળી રહી છે। ભરૂચના હાંસોટથી સમાચાર, જ્યાં પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાઈન લાગી હતી। મહીસાગર જિલ્લામાં પણ એકાદ પેટ્રોલ પંપ પર જથ્થો ખૂટતા લાઈન લાગી હતી। પેટ્રોલ ડીઝલ માટે વાહન ચાલકોની લાંબી કતાર જોવા મળી રહી છે। કેટલાક પંપ થોડા સમય માટે બંધ રહેતા ગ્રાહકોની ભીડ વધી ગઈ। પંચમહાલમાં કેટલાક પંપ પર પેટ્રોલ ખૂટતા લાઈન લાગી હતી। પેટ્રોલ ડીઝલની અછત ન હોવાનો પંપ સંચાલકોનો દાવો પણ છે। એડવાન્સ પેમેન્ટ સિસ્ટમના કારણે થોડી મુશ્કેલી હોઈ શકે તેમ છે। ખેતીની સિઝનના કારણે ડીઝલની માંગ વધી ગઈ છે। થોડા સમય માટે કોઈ પેટ્રોલ પંપ બંધ હોઈ શકે। પેટ્રોલ ડીઝલની કોઈ જાતની અછત નથી। પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેર અને ગોધરા બાયપાસ રોડ પર આવેલા કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલનો જથ્થો પતી ગયો છે। બીજી બાજુ જે ફ્યુઅલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, ત્યાં વાહન ચાલકો લાંબી લાઈન લગાવી રહ્યા છે। વાત કરીશું વડોદરાની, જ્યાં પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખે કહ્યું છે કે ખેતીની સિઝનના કારણે ડીઝલની ડિમાન્ડ વધી છે અને તેના કારણે જ પંપ પર થોડા સમય માટે અસર થઈ હોઈ શકે છે। કંપની પાસે જે ટ્રક અને ટેન્કર છે તેને પહોંચતા સમય લાગી રહ્યો છે, ત્યારે ગ્રામીણ વિસ્તારના કેટલાક પંપ થોડો સમય માટે બંધ હોય તો એનો અર્થ એ નથી કે પેટ્રોલ પેદાશની કોઈ અછત છે। સપ્લાયમાં ઇશ્યુ એક કારણ હોઈ શકે કે એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ થઈ છે, પણ બીજું કારણ એ છે કે જે અત્યારે ખપત વધી છે, આ જે ખેતીની સિઝન છે એને લીધે ડીઝલની ખપત વધી છે, એને લીધે વોલ્યુમ્સ થોડા ઉપર ગયા છે અને કંપનીઓ પાસે સીમિત માત્રામાં ટેન્ક ટ્રક્સ છે, તો બધાને કેટર કરવાનું એક સાથે શક્ય નથી। એના માટે થોડો ટાઈમ માટે કદાચ રૂરલ રિમોટ એરિયાઝમાં અને સિટીમાં અમુક રિટેલ આઉટલેટ્સ થોડા સમય માટે બંધ રહે છે, કે એવું કોઈ જગ્યાએ નથી કે પેટ્રોલ ડીઝલની અછત થવાની છે। તમે કૃપયા જ્યાં આગળ પેટ્રોલ પંપ બંધ હોય એવી સ્થિતિમાં એવું ના વિચારો કે પેટ્રોલ ડીઝલની અછત થવાની છે। પેટ્રોલ ડીઝલ પૂરતા પ્રમાણમાં મળે છે। એ પેટ્રોલ પંપ બંધ હોઈ શકે એનું કારણ છે કે સપ્લાય ઓન ધ વે હોય છે, 3-4 કલાક અમુક જગ્યાએ સપ્લાય પહોંચતા લાગતો હોય છે।